હેલો, કેમ છો બધા? આફ્ટર લોંગ ટાઈમ મળીએ છીએ અને હજુ તો વિન્ટર જ છે. ફૂલ જેકેટ વેકેટ પહેર્યા છે તો બી બરફ ગોળો ખાવા આવ્યા છીએ અને પબ્લિક બી એટલી છે, લાઈન છે, નંબર આવે ત્યારે ખરો. જો બતાવો શું ખાવા આવ્યો છે. મોટી મોટી ક્યુ છે, જુઓ. મારી છોકરી નહીં છે તે ડમી જાતે લીધી, જાતે લઈ લીધી. એ મને એ ગંદુ છે, એમાં ના મૂકીશ. જો જો આમાં મિશિવ જુઓ, એક્સપર્ટ બોય છે. જાતે ડમી લઈ લીધી હોય, એમ કાઢી મૂકી દીધી. જો અમે આવ્યા છીએ રાધેશ્યામ બરફ ગોળામાં. શિવ પડી ગયો. ઉભો થઈ જા. ગંદુ કેવાય, શું ગાંડા કરે છે તું. અને આની પ્રાઇઝીસ જુઓ. રાધેશ્યામ આઈસ ડીશ ગોળા. અમે કરાયો છે રજવાડી ડીશ વિથ આઈસ્ક્રીમ. પણ બહુ સરસ હશે, એના જ લીધે આટલું બધું ભીડ છે. બાકી વિન્ટરમાં આટલી ટ્રાફિક છે તો એનો મતલબ સમરમાં તો કલાકે લાઈન હશે. જીવા પબ્લિક. હા, એ જ અમારો જ છે, રજવાડી વિથ આઈસ્ક્રીમ. જો અમારો ગોળો બને છે રજવાડી વિથ આઈસ્ક્રીમ. કઈ કઈ ફ્લેવર નાખ્યું? જીગા તે કઈ કઈ ફ્લેવર ના ખાઈ? મિક્સ. આપેલા નામ વગેરે કોની શીખી ગયો? રાજ 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 જો અમારો ઘોડો આવી ગયો છે રજવાડી વિથ આઈસ્ક્રીમ. રેડી? શું શું ખાવા ગયો તો? બરફ. તે મોંએ કેવું કરીને આવ્યો છે? મોં કેવું કરીને આવ્યો છે? ગંદુ ગંદુ. કેવું લાગ્યો? યમી લાગ્યો એવું? મને તો યમી જ લાગ્યો. તને? હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે ફરીથી મેં વ્લોગ ચાલુ કર્યો છે. કાલે રાતે અમે લોકો ગયા હતા કિંગ્સબરી, અહીંથી વેમ્બલીથી આઈસ્ક્રીમ ખાવા, આઈસ ગોલો ખાવા. ત્યાંનો ફેમસ છે. તો અમે લોકો ગયા હતા, બહુ જ ક્યુ હતી, લાંબી લાંબી. બટ લકીલી નંબર તો આવી જ ગયેલો અમારો. ઠંડીમાં આઈસ ગોળો ખાધો તો ખાધા પછી બી એકદમ ઠંડી લાગવા લાગી હતી આઈસ ગોળો ખાધો ને તો. અને જ્યારે રિટર્નમાં આવ્યા ને તો હું વ્લોગ ફિનિશ ના કરી શકી કાલે. એનું રીઝન કે શિવને પેટમાં દુખાતું હતું થોડું થોડું, બિકોઝ એને અમુક વાર એવું થતું હોય છે બસમાં. મને બી જતાં થતું હતું કે બસમાં ગઈ ને અહીંથી ઘરેથી તો મને એવું જ થતું હતું, બિકોઝ હું બી
ખાસું ઓલમોસ્ટ 1 વર્ષથી બસમાં નથી બેઠી. ક્યાંક જવાનું હોય તો નોર્મલી રેર ક્યાંક બસમાં બેસવાનું થાય, બિકોઝ હું જોબ બી સાયકલ લઈને જાઉં છું, તો એનાથી બસમાં બેસવાનું થતું નથી. તો મને જતાં થતું હતું, શિવને રિટર્નમાં પેટમાં ગરબડ જેવું લાગ્યું, પછી એણે બધી વોમિટિંગ મારી ઉપર બેઠો હતો ને તો બધી મારી ઉપર વોમિટિંગ કરી. તો મારા બી કપડાં ખરાબ કર્યા, એનું જેકેટ, મારું જેકેટ, બધું જ. તો પછી ઘરે આવીને બધું વોશ કર્યું, મશીન વોશ લગાવ્યું અને સૂઈ ગયા, કારણ કે નહોતું પેટમાં સારું, તો એ સૂઈ જ ગયો. અને હવે પાછું પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે સ્વીટની. આજે બનાવું છું હું શીરખોરમાં. તો મેં બનાવ્યું છે શીરખોરમામાં. મેં છે ને રાતે ખારેક પલાળી હતી અને પછી સવારે એણે પીલ ઓફ કરીને કટ કર્યા અને દૂધમાં થોડી ગરમ કરી, અને સેવૈયા જે હોય છે ને આપણા, એને ઘીમાં શેકવાના. તો એને પછી મેં ઘીમાં શેક્યા. જો મેં શીરખોરમા માટે જે સેવૈયા આવે છે ને એને ઘીમાં શેકી છે. અને શિવ અમારો એને એવું કહે છે મને કે હું અહીંયા બેઠા બેઠા આ ખાઉં, ખવાય તે એ સેવૈયા શેકેલી ખાવા માંડે છે. પેટમાં દુખાય બેટા પછી. નોટ ના એ હા એક લાસ્ટ, ઓકે, એના પછી ના ખાતો. મમ્મા બનાવે ને પછી ખાવ. એ એટલી બધી નહીં, નીચે ઢોળે છે આ બધું, તો પછી એટલું ઘરમાં ગંદુ થાય ને. તો મેં સેવૈયા શેકી છે. પછી જુઓ ખજૂરને પલાળી રાખી, પીલ ઓફ કરીને પછી દૂધમાં થોડી કરી છે કે સોફ્ટ થઈ જાય. હવે લીડલ જઈને દૂધ લઈ આવીશ, બિકોઝ દૂધ ઓછું છે, તો ફરીથી દૂધ લઈ આવું, બોટલ દૂધની. શાક થોડું લીડલમાંથી કંઈક બટાકા, ડુંગળી એવું લાવવાનું છે. હા, પછી હું શિવને ગાર્ડનમાં લઈ જવાની છું, કારણ કે મેં શિવને એવું કીધું આજે વરસાદ જેવું વેધર છે, વેધર નથી સારું બહાર, તો મેં શિવને એવું કીધું તું ઘરે રહે, મમ્મા બધું લઈને આવે અને પછી તને ગાર્ડનમાં લઈ જાય, હે ને? શિવ મારો માની ગયો. ઓ ડાયો દીકો છે, એટલે બધી વસ્તુ માની જાય મમ્મા. નથી બેસાડે મમ્માએ. સારું, આઈ રહી એક લઈ લો. આવું જ કરે. એક આપો, એક આપો, એક ચોકલેટ આપો, એક ચોકલેટ આપો, હે ને? એટલા માટે જો હું શોપિંગ કરીને આવી ગઈ છું ઘરે. લાવી દીધું દૂધ. કાલે દાબેલી બનાવી હતી તો માવો હજુ પડે છે, મસાલો એનો. તો ફરીથી બર્ગર બન્સ આવી ગયા, પિસ્તા પતી ગયા તો લેતી આવી. સરસ પિસ્તા આવે છે આયરે લીડલના, તો બધું લાવી દીધું છે. અને હવે સ્ટાર્ટ કરીશ બનાવવાનું શીરખોરમાં. આજે બપોરે ખાવાનો એવો કંઈ ખાસ પ્રોગ્રામ નથી, એટલે ચાલે. આજે બપોરે જે દાબેલી જ ખાવાની છે, જે કાલ રાતે ખાધી હતી, એટલે બનાવીને ખાઈ લેવાનું અને સાઈડમાં આવું બધું કામ કરાઈ જવાનું, એટલે દિવસ પૂરો થઈ જશે. શિવ ગાર્ડનમાં ગયો છે, એટલે હું ફટાફટ બનાવી દઉં બધું જમવાનું. તો શું કે સૂઈ જતા ફાવે બપોરે થોડી વાર, એ સૂઈ જાય ને એની જોડે. તો ચલો હું બનાવું છું હવે શીરખોરમાં. બની જાય ને એટલે હું તમને બતાવું. જો શીરખોરમાં રેડી થઈ ગયો છે. મેં આમાં નાખ્યું છે સેવૈયા અને ખારેક પલાળેલી હતી, બદામ અને પિસ્તા પલાળેલા. તો શીરખોરમાં થઈ ગયો છે રેડી. અહીંયા ક્રીમ મળે છે, તો પછી મેં ક્રીમને નાખ્યું છે પાછળથી, કે જેનાથી થિકનેસ સરસ પકડાય. હા, શિવ ઉપર જેવો આવતા રોતા શિવે મારો આવતો રહે. ચલો, તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય કહેજે શિવ, બાય બાય. હા, બોલવું પડે બેટું. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. Thank you.